કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના સત્કર્મ કરો, ભક્તિ કરો. ભક્તિ ભગવાનને માટે કરો. ભક્તિનું ફળ ભોગ નથી, સંસાર સુખ નથી, સંપત્તિ નથી કે સંતતિ નથી. કેટલાક એવું સમજીને ભક્તિ કરે છે, ભક્તિ કરે તો ભગવાન બહુ પૈસા આપશે. ભક્તિનું ફળ પૈસો નથી. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભગવાન સાધન નથી, ભગવાન સાધ્ય છે. ભગવાન પાસે બીજું કાંઈ ન માગો. પૈસો માગો તો ભગવાન સાધન થયા અને લૌકિક સુખ પૈસો એ સાધ્ય થયું. કેટલાક મંદિરમાં જઈને ભગવાનની પાસે કહે છે, હે ભગવાન, બધી મનોકામના પૂર્ણ કરજો. ભગવાન કહે છે, આ સુધી મેં મારી બધી જ મનોકામના પૂર્ણ કરી, પણ હજુ તેનો અંત આવતો નથી. એક કાર્ય પૂરું થયું, ભગવાનની પાસે આપણે બીજી ફાઇલ મૂકી દીધી હોય. છોકરા થયા તો હવે છોકરાને પરણાવવા કેવી રીતે, એ ભગવાનને આગળ રજૂઆત આપણે મૂકી દીધી હોય. આ મનુષ્યનો સ્વભાવ છે. તેથી ભગવાન સંકોચ થાય. એટલા માટે તો ઠાકોરજી પણ જમીનમાં નજર રાખીને બિરાજે છે, કોઈને નજર આપતા જ નથી. પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીની નજર નાકની અણીમાં છે, દ્વારકાનાથની નજર ધરતીમાં છે. ભગવાનને ખાસ કોઈ લાડીલો આવે ને, ભગવાનને બહુ મનાવે તો ભગવાન આંખ ઊંચી કરે છે. મંદિરમાં કંઈ પણ અર્પણ કરવા જાય, માગવા ન જાય, એને જ ભગવાન નજર આપે છે. તો ભગવાનને કહે છે, પ્રભુ, હું કશું માગવા આવ્યો નથી, તમારી કૃપાથી હું સુખી છું. મેં નિશ્ચય કર્યો, હું મારું મન તમને અર્પણ કરું છું. આજથી આંખ હું કોઈને નહીં આપું. તમે જેને આંખ આપશો તેને મન પણ તમારે આપવું પડશે. જોવા લાયક એક ભગવાન શ્રી કૃષ્ણ છે. સંતો ભગવાનને સંતો જગતને જોવે છે, પણ ઉપેક્ષાથી જોવે છે. સંતના આંખ, મન અને શ્રી કૃષ્ણને અર્પણ થયેલા છે. પરમાત્માનો સ્વભાવ માના જેવો છે. પરમાત્મા વિવેકથી જીવને આપે છે. પ્રભુએ કદાચ ઓછું આપ્યું હોય તો મનને સમજાવો, હું લાયક નથી, તેથી મને ઓછું આપ્યું છે. મને વધારે ધન મળે તો મારી બુદ્ધિ બગડે, તેથી પ્રભુએ મને ઓછું ધન આપ્યું. જેને હું સુખ મળે છે તે ભગવાનની ભક્તિ કરતો નથી. મારી લાયકાત કરતા પણ મને વધારે આપ્યું છે. મને બહુ પ્રેમ કરે છે, હું જ પ્રેમ કરતો નથી. ભક્તિ તેને જ કહે છે જેમાં સર્વસ્વનું અર્પણ કરે. તમે ભગવાનના થઈ જાઓ. પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે તમારી ચિંતા ભગવાનને રહે. વૈષ્ણવો તો ભગવાન પાસે મુક્તિ પણ માંગતા નથી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર રે. ભક્તરાજ નરસિંહ મહેતા. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓત્સવ, નિરખવાનંદ કુમાર. શું વૈષ્ણવ માગે? નિત સેવા, નિત કીર્તન ઉત્સવ, નિરખવાનંદ કુમાર. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, બ્રહ્મલોકમાં નાહી રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. નિષ્કામ ભક્તિમાં જે આનંદ છે તે આનંદ મુક્તિમાં પણ નથી. ભક્તો વૈષ્ણવ પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી. મને દર્શન આપો પણ એમ પણ નથી કહેતા. વૈષ્ણવ કહે છે, હું તો એટલું જ માંગુ છું તમારી સેવા કરતા હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય. પ્રભુથી અજાણ્યું કાંઈ નથી. છોકરો લાયક હોય તો બાપની બધી જ મિલકત તેને મળવાની જ છે.
પણ છોકરો નાલાયક હોય તો પણ પિતા પણ તેને 1 રૂપિયો પણ આપતા નથી. સુદામદેવની સ્થિતિ ગરીબ હતી, ઘરમાં ખાવાના પણ વાખા હતા. સુદામદેવ જ્ઞાની હતા, શાસ્ત્ર ને 4 વેદનું તેમને જ્ઞાન હતું, પણ તેમને સંકલ્પ કરેલો કે મારે જ્ઞાનનો ઉપયોગ પૈસા માટે કરવો નથી. જ્ઞાનનું ફળ પૈસો નથી, જ્ઞાનનો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાનમાં કરવો છે. સુદામદેવ ઘરમાં જ કથા કરતા, પતિ વક્તા અને પત્ની શ્રોતા. પછી તો સુદામદેવ પત્નીના કહેવાથી દ્વારકામાં ગયા છે. દ્વારકામાં પ્રભુએ સુદામદેવનું સન્માન કર્યું. પ્રભુ પૂછે છે કે મિત્ર, તારો સંસાર કેમ ચાલે છે? ભગવાનને ખબર નથી કે તેનો સંસાર કેમ ચાલે છે. ભૂખ્યો બ્રાહ્મણ છે, શરીરના બધા જ હાડકા દેખાય, ફાટેલી પોતડી પહેરીને આવ્યો છે, 18 તો ઠીંગડા માર્યા છે પોતડી ઉપર. પણ શ્રી કૃષ્ણ કોઈ વખત એવી લીલા કરે કે હું નિષ્ઠુર છું, મને કોઈની પડી નથી. ભગવાને પૂછ્યું ત્યારે સુદામદેવે મન બગાડ્યું નહીં, જીભ પણ પોતાની બગાડી નહીં. એમણે કહ્યું કે બહુ આનંદ છે, ખૂબ આનંદ છે, હું તો આપના દર્શને આવ્યો છું. સુદામદેવ વિચાર કર્યો કે મારા દુઃખની વાત કરી મારે મારા ભગવાનને ત્રાસ આપવો છે. મારો કનૈયો બહુ કોમળ છે, દુઃખ એ તો મારા પાપનું ફળ છે. એ મને બરાબર જોઈ પણ શક્યા નથી, મને જોઈને રડવા લાગ્યા. હું ભગવાનને ત્રાસ આપવા આવ્યો નથી, હું લેવા આવ્યો નથી, હું તો પવા એને સમર્પણ કરવા માટે આવ્યો છું. મેં સાંભળ્યું છે કે રાજા ધીરાજ છે, લક્ષ્મીપતિ છે, રોજ 56 ભોગ આરોગ્ય છે એવા દ્વારકાધીશ કે મારા પવાનો સ્વીકાર કરશે. ભક્તિમાં તો સમર્પણની ભાવના હોય છે વાલા ભક્તો. જ્યાં કંઈક લેવાની ઈચ્છા છે એ ભક્તિ નથી, એ તો મોહ છે. ગુલાબના ફૂલને જોઈને નાક પાસે લઈ જવાની ઈચ્છા થાય એને મોહ કહે છે, પણ એ સુંદર ફૂલ જોઈને ઠાકોરજીના ચરણમાં અર્પણ કરવાની ઈચ્છા થાય એટલે મોહ નહીં, એ ભક્તિ કહે છે. સુખને પોતાના તરફ ખેંચે ને મોહ કહે છે. પ્રેમમાં તો પરમાત્માને પણ સુખી કરવાની ઈચ્છા છે. સુદામદેવ માગ્યું હોત તો ખેલ બગડવાનો હતો. ભગવાન તો જેટલું માગે તેટલું જ આપે. સુદામદેવે માગ્યું નહીં, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. લૌકિક દ્રષ્ટિથી ભલે મુઠ્ઠી પવા હશે, પણ સુદામદેવ માટે તો એ સર્વસ્વ હતું. કેમ કે બાજુના ઘેરેથી માગે લાવ્યા, પોતાના ઘેરે તો હાંડલા હડિયું કાઢતા હતા, 4 દીકરાઓ હતા. એક ટાઈમનું ભોજન પણ જેના ઘેરે ન હોય, પવા માગીને લાવ્યા. પવાને પોટકી બાંધવા માટે એક નાનું કપડું પણ નહીં. એ સુશીલાએ પોતાની સાડીના એક નાના એવા સાઈડના એક ખૂણેથી કટકો કાપી અને પોટલી વાળીને આપી. અને એ સુદામાની કાખમાં એ પોટલી, જ્યાં ભગવાન કૃષ્ણએ હાથ ખેંચો, પોટલી નીચે પડી. તો પોટલી એટલી બધી, એ કપડું સડી ગયો હતો કે પોટલી પડતાની સાથે જ ફાટી ગઈ, પવા વેરાઈ ગયા. અને 2-3 દિવસનો ભૂખ્યો માણસ હોય ને જેમ ખાવા માટે વાળખા મરે ગોઠણ ભર્યા થઈ, દ્વારકાધીશ એના પવા ખાવા લાગ્યા છે. મારું સર્વસ્વ હું એને આપું છું. પરમાત્માએ પવાનો સ્વીકાર કર્યો, અને મને એનું સર્વસ્વ આપ્યું છે. મારું સર્વસ્વ હું એને આપું છું. શ્રી કૃષ્ણ સુદામદેવને પોતાનું સર્વસ્વ આપ્યું છે. એટલું બધું આપ્યું પણ ભગવાને એક અક્ષર પણ બોલ્યા નહીં. સુદામદેવના ચરણમાં માથું મૂક્યું છે અને કહ્યું, મિત્ર, મેં તને કાંઈ આપ્યું નથી, હું તો તને શું આપું? તારા આશીર્વાદથી આ બધું મને મળ્યું છે. તારા આશીર્વાદથી હું સુખી થયો છું. જો તો ખરા, આનું નામ મિત્રતા. જીવ જ્યારે પોતાનું જીવપણું છોડીને ઈશ્વરને દ્વારે જાય છે ત્યારે
પરમાત્મા પણ પોતાનું ઈશ્વરપણું ભૂલી જાય છે. વાલા ભક્તો, આપણું જીવપણું, આપણો સ્વભાવ આપણે એને મૂકી દઈએ અને ભગવાનના ચરણમાં સદાને માટે પ્રાર્થના કરી હું કાઢો છું. પછી ભક્તો એને ચિંતા પોતાને, આપણી ચિંતા એને પોતાને થઈ જાય. પણ જીવપણું છોડતો નથી. ઈશ્વર જીવને કહે તું મારો છો, પણ આ જીવ એવું સમજતો નથી કે હું ઈશ્વર મારો છે. તેથી જીવ દુઃખી થાય છે, તેથી વિમુખ રહે છે. દ્વારકાનાથે સુદામદેવને દ્વારકાનાથ બનાવ્યા છે. સુદામદેવ જેવો કોઈ યાચક થયો નહીં અને શ્રી કૃષ્ણ જેવો કોઈ દાની થયો નહીં. ભગવાન તો પરિપૂર્ણ છે, પરમાત્મા પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ જ રહે છે. સુદામદેવની નિષ્કામ ભક્તિ છે. નિષ્કામ ભક્તોને ભક્તિમાં આનંદ આવે છે. સુખદેવજી મહારાજ સત્યમ પરમ ધી ઉપરની કથામાં પ્રથમ સ્કંદમાં વ્યાસજી કહે છે બ્રહ્મ વ્યાપક છે, બ્રહ્મ સર્વત્ર છે. તે બ્રહ્મનો અનુભવ આ ગોપીઓએ થયો છે. હવે સુખદેવજી મહારાજ શુદ્ધ અંતકરણમાં પુરુષોને જાણવા યોગ પરમાત્માનું નિરૂપણ ભાગવત કરવામાં આવ્યું છે. મચ્છર કરનારના આલોક અને પરલોક બંને બગડે છે. આ કથા એવી મધુર છે કે જે સાંભળે છે તેના પાપ બળે છે. એના હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય છે. કથાના સિદ્ધાંત યાદ રાખીને જીવનમાં જે ઉતારશે, સતત ભક્તિ કરશે, એ તરી જશે. કેટલાક એવું સમજે છે કે વ્યવહારમાં થોડુંક તો જૂઠું બોલવું પડે ને, આ ભૂલ છે. વ્યવહાર શુદ્ધ રાખો, ભક્તિપૂર્વક ભગવતની કથા સાંભળો, એ નિષ્કામ અને નિર્મચ્છર બને છે. ભગવતજીની સુંદર મજાની આ કથામાં હવે પ્રથમ સ્કંદમાં ભાગવતજીના ફળની એક વાત આવે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુતમુખાદમૃત દ્રવ સંયુતમ. હા નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુતમુખાદમૃત દ્રવ સંયુતમ. पिबत भागवतं रसमालयम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुका. આ ભાગવતે વેદરૂપી કલ્પ વૃક્ષનું દિવ્ય રસાત્મક ફળ છે. ભક્તિ રસનો, પ્રેમ રસનો પાન કરો. ભક્તિ પ્રેમમાં મન તરબોળ રાખો. ભક્તિમાં સંતોષ ન માનો. ભક્તિની સમાપ્તિ ન કરો. તમારાથી બને તો ભોગની સમાપ્તિ કરો. બહુ સુખ ન ભોગવો. સર્વે પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું છે, પણ આજ સુધી મને શાંતિ મળી નથી. મારે હવે સુખ ભોગવવું નથી. મનથી એવો નિશ્ચય કરો. વૈષ્ણવ ભોગની સમાપ્તિ કરે છે. વૈષ્ણવ કોઈ દિવસ ભક્તિની સમાપ્તિ કરતા નથી. ભક્તિ ક્યાં સુધી કરવાની? રસલાલયમ એટલે કે લય પર્યંત ભક્તિ કરવાની છે. આ જીવ પરમાત્માને મળે, પરમાત્મા સાથે એક રૂપ થાય, તેને લય કહે છે. ભક્તિ સતત કરવાની છે. ભક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની છે. મંગલાચરણનો પ્રસ્તાવ થોડો અહીં ભાવાર્થ સમજાવ્યો. હવે કથાનો પ્રારંભ કરે છે. કળિયુગમાં શ્રેય પ્રાપ્તિનું સરળ સાધન થયું. પરમ પવિત્ર નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ એ બ્રહ્મ સત્ર કર્યું છે. ઋષિઓને સ્વર્ગનું સુખ ભોગવવાની ઈચ્છા નથી. અમને તો ભગવાન નારાયણના ચરણમાં જવાની ભાવના છે. આ બધા જ ઋષિઓ અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણ છે. અગ્નિ મનને શુદ્ધ કરે છે, તેથી અગ્નિનું નામ પાવક.
પાવયતિ યસઃ પાવક. ઋષિઓ અગ્નિનો ઉપયોગ કરે છે, અગ્નિના આધારે રસોઈ કરે છે. અગ્નિના આધારે જીવન છે. અગ્નિ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે. ઋષિઓ અગ્નિહોત્રી બ્રાહ્મણો છે. અગ્નિમાં હોમ કરે. અગ્નિહોત્રી બ્રાહ્મણ ઘરમાં 4 કુંડ રાખે છે. સંધ્યા, ગાયત્રી, અગ્નિમાં 2 પ્રકારના હોમ ઇત્યાદિ સત્કર્મ કરે. ઋષિઓ શાંતિથી બ્રહ્મ સત્રમાં બેઠા છે. તે સમયે સૂતજી ત્યાં પધાર્યા છે. સૂતજીનું સ્વાગત કર્યું છે. પછી પ્રધાન આચાર્ય સોનકજી મુનિએ સૂતજીને પ્રશ્ન કર્યો, કલ્યાણનું સ્વરૂપ શું છે? શ્રેય કોને કહે છે? કેટલાક તો એવું સમજે કે 1,00,000 2 લાખ રૂપિયા હાથમાં આવી જાય એટલે કલ્યાણ છે. કોઈ ઉપાધિ ન રહે. અરે પૈસો તમને સુખ આપે છે, પણ પૈસાથી કોઈ દુઃખનો અંત આવે છે? જેના હાથમાં પૈસો છે તે ભલે સુખ ભોગવે, પણ તેને દુઃખ ભોગવવું જ પડે છે. દુઃખનો અંત તો પરમાત્મા સાથે પ્રેમ કરો ત્યારે જ આવે છે. સોનકજી પૂછે છે, શ્રેય કોને કહે અને પ્રેય પણ કોને કહે? જે સર્વે કાળે સર્વને પ્રિય લાગે તે શ્રેય, જે થોડો સમય ગમે પછી અણગમો આપે તેને પ્રેય કહે છે. સોનકજી કહે છે, કલ્યાણનું શ્રેયનું સ્વરૂપ સમજાવો, પ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો કળિયુગના લોકો કરી શકશે. કળિયુગમાં માનવ શરીરમાં શક્તિનો વિનાશ થયો છે, આયુષ્યનો પણ વિનાશ થયો છે. જીવન બહુ ટૂંકા, જીવનમાં વિઘ્ન ઘણા આવે છે. તેનો વિચાર કરી પ્રેય પ્રાપ્તિનું સરળ સાધન બતાવો. મંદા સુમંદ ભયતો મંદ ભાગ્યા. કળિયુગના લોકો સગવડ બહુ માંગશે. તેથી વ્યાસ મહર્ષિએ વર્ણન કર્યું કે કળિયુગના લોકો મંદ બુદ્ધિ વાળા છે. જેને બહુ સગવડ મળે છે તે કઈ વધુ ભક્તિ કરતો નથી. જેને બહુ સગવડ મળે તે આળસુ બને છે, પથારીમાં બહુ આળોટે છે, એને મજા કરે છે, પરિણામે એને બહુ સજા થાય છે. જીવનમાં થોડી સગવડ હોય તો હોવી જોઈએ. જેને સર્વ પ્રકારનું સુખ મળ્યું છે તે ભાન ભૂલે છે, તેથી એ શાંતિથી ભક્તિ પણ કરતો નથી. કળિયુગનો માનવી મંદ બુદ્ધિ વાળો છે. કળિયુગમાં શક્તિની બુદ્ધિનો ક્ષય થયો છે. માનવ યંત્રને આધીન થયો. યંત્ર શબ્દનો અર્થ થાય છે માનવને આધીન રહે છે. યત્રંત યતિ યંત્રમ પરમ. પરંતુ હવે માનવ યંત્રને આધીન થયો છે. યંત્ર યુગમાં શક્તિનો વિનાશ થયો છે. આળસ બહુ વધી ગઈ છે. માનવ બહુ દુબળો થયો છે, પરતંત્ર થયો છે. પ્રાચીન કાળમાં મંત્ર શક્તિ હતી, ધીરે ધીરે મંત્ર શક્તિ ઓછી થવા લાગી. હવે યંત્ર શક્તિ વધી ગઈ. સૂતજી કથા કરતા હતા ત્યારે 88,000 ઋષિઓ કથા સાંભળતા હતા, છતાં અવાજ માટેના આવા ભૂંગળા ન હતા. 88,000 ને સંભળાય તે માટે કેટલા ઊંચા સ્વાદે બોલવું પડે. આપણે તો 88,000 નથી, માન 88 હશું તો બસ. છતાંય આપણે કેટલા ભૂંગળા ફીટકી રહ્યા, અને એ વખતે ભૂંગળાની જરૂર ન પડી. યંત્ર યુગ છે એ વખતે શક્તિ કળિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે, અને મંદ બુદ્ધિ વાળો છે. અને કળિયુગના લોકો એવું સમજે છે કે અમે બહુ ડાયા છીએ. કેટલાક તો એવું માને કે અમારા વડીલો મૂર્ખા હતા, અને અમે તો બહુ નવું શોધી લાવ્યા છીએ. અરે હમણાં આપણા વડીલો જ્ઞાની હતા, બહુ બુદ્ધિમાન હતા. કળિયુગનો માનવ મંદ બુદ્ધિ વાળો છે. જે કામ બહુ કરવું જરૂરી છે તે કામ કરતો નથી, જે કામ કરવું બહુ જરૂરી નથી તે પહેલું કરીએ છીએ. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સવારે 4 વાગે ઉઠી ધ્યાન કરવું જોઈએ.
લોકો સવારે ઉઠીને ધ્યાન કરતા નથી. આજકાલ તો સવારે થોડી થોડી ઠંડી પડે એટલે પથારીમાં બહુ જ મજા આવે કે નહીં? સવારે 4 વાગ્યા પછી જેને પથારીમાં બહુ મજા આવે ને તેની ઉપર ગયા પછી સજા બહુ થાય. આ બધું મારું નથી, અહીંથી ભાગવતજી કહે છે. અને માંડવા ગામના ભક્તો તો સારા, તો બાજુના ગામની વાત છે, તેને માર પડે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, કરોડો કામ છોડીને ભગવાનનું ધ્યાન કરો. 100 કામ છોડીને પેલું ભોજન કરો. તે તો તમે કરતા જ હશો કદાચ, એટલે કહેવાની કઈ બહુ જરૂર નથી મારે. 1000 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરવું, અને કરોડો કામ છોડી અને ભગવાનની ભક્તિ કરવી. કેટલાક તો એવા હોય, ઘરમાં બધું કામ પૂરું થઈ જાય એટલે માળા લઈને બેસે, અને જ્યાં માળા લીધી ત્યાં જ નિંદ્રા દેવી દોડતી દોડતી આવે. અરે ઘરનું કામ પહેલું કે પરમાત્મા પહેલા? ઘર કોણે આપ્યું? આંખ કોણે આપી? સવારે પહેલા ભક્તિ કરો. કળિયુગનો માનવ બંધુ મંદ બુદ્ધિનો છે, જે કામ કરવાનું ખૂબ જરૂરી છે તે કરતો નથી, જે જરૂરી નથી તે પહેલા કરે છે. કળિયુગનો માનવ વ્યવહારમાં બહુ સાવધાન રહે છે, પણ ભક્તિમાં બહુ ગાફલ છે. તેથી તેને મંદ બુદ્ધિ વાળો કહ્યો છે. વ્યવહારનું કામ સાવધાનથી કરે છે. કેટલાક લોકો તો નાણાં ગણવા બેઠા હોય ને ત્યારે ખૂબ એકાગ્ર ચિત્તથી નાણાં ગણે. ભૂલ ન થાય તેની બહુ કાળજી રાખે. કોઈ આવે તો તેને જરાય દેખાય નહીં, પેલો કંઈક વાત કરે તો સાંભળે નહીં. હું નાણાં ગણતો હતો, તમે કંઈક કહેતા હતા? એટલો એકાગ્ર ચિત્તથી ગણતો હોય. શું કહેતા હતા તેનું જરાય ધ્યાન નથી, પણ માળા ફેરવા બેઠો હોય ને કોઈ આવે તો બધું સંભળાય. માતાઓ જ્યારે રસોઈ કરતા હોય ને દાળમાં મીઠું નાખે ને ત્યારે એકાગ્ર ચિત્તથી નાખે કે જરાય વધારે ન પડી જાય દાળમાં મીઠું, નકર મજા નહીં આવે. વ્યવહારમાં કામ કરતા માનવ એકાગ્ર ચિત્તથી કરે છે, બહુ સાવધાન થઈને કરે છે. ભગવાનની ભક્તિ એવી રીતે એકાગ્ર ચિત્તથી કરતો નથી. કળિયુગનો માનવી મંદ ભાગી પણ છે. ભાગ્યશાળી કોણ? તો બહુ પૈસા જેને મળે એ ભાગ્યશાળી નથી. સંપત્તિ અતિ વધે ત્યારે મનુષ્ય પ્રમાદી થાય છે. અતિ સંપત્તિ મળતા માનવમાં વિકાર અને વાસના વધે છે. ભાગ્યશાળી તો એ છે જેને ભજનાનંદી સાધુનો સત્સંગ મળે. કળિયુગનો માનવ મંદ ભાગી છે, કારણ કે તેની ભજનાનંદી સાધુનો સંગ મળતો નથી, અને મળે તો વધારે પાછો ટકતોય નથી. આ 7 દિવસ પૂરા થાય એટલે અમને પછી યાદ નહીં આવે, કાંઈ કોઈ નહીં અમને યાદ કરે, કારણ કે બેસવું પડે. સોનકજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા તેનું કારણ શું તે સમજાવો. શ્રી કૃષ્ણ કથા અનેક વાર સાંભળી છે, પરંતુ શ્રી કૃષ્ણ લીલામાં તૃપ્તિ અમને થતી નથી. ફરીથી આજ અમને શ્રી કૃષ્ણની કથા સંભળાવો. શ્રી કૃષ્ણનું સ્વરૂપ એવું મધુર છે, એવું મંગલમય છે કે જ્યારે પ્રેમથી બાલ કૃષ્ણલાલના દર્શન કરીએ ત્યારે બહુ જ આનંદ આવે છે. ગમે તેવું માનવનું શરીર હોય, તમે તેને 1 વાર 2 વાર બહુ તો 10 વાર જોશો, પછી ત્યાંથી મન હટી જશે. પરમાત્માનું સ્વરૂપ અતિ સુંદર છે કે જેનું વર્ણન થઈ શકે નહીં. કરોડો કામદેવો કરતા પણ શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. કરોડો સૂર્ય કરતા પણ શ્રી કૃષ્ણ પ્રકાશમય છે. કરોડો ચંદ્ર કરતા પરમાત્મા અતિ શીતળ છે, આનંદ આપનાર છે. પરમાત્માનું વર્ણન કોઈ શબ્દોથી કરી શકાય નહીં. વેદો થાકી ગયા, જ્યારે દર્શન કરો ત્યારે નવો જ આનંદ આવે છે. દર્શનમાં જે ધરાય તે વૈષ્ણવ નથી. વૈષ્ણવનું મન દર્શનમાં ધરાય જ નહીં. જ્યારે જ્યારે હરે કૃષ્ણ 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 હરે હરે પ્રેમથી બોલશો ત્યારે ત્યારે તમને નવો આનંદ જ આવશે. પરમાત્માનું નામ નિત્ય નવીન છે.
પ્રેમથી પ્રભુના નામનો જે જપ કરે તેને આળસ આવે, તેને નિત્ય નવો આનંદ જ આવે છે. શ્રી કૃષ્ણ લીલા મધુર છે. વક્તા પ્રેમથી વર્ણન કરે અને શ્રોતાઓ પ્રેમથી શ્રવણ કરે તો જ્યારે જ્યારે કથા થાય ત્યારે નવો નવો આનંદ જ આવે. સોનકજી કહે છે, શ્રી કૃષ્ણ કથા અનેક વાર સાંભળી હજુ તૃપ્ત થતી નથી. ફરીથી શ્રી કૃષ્ણની કથા સંભળાવો. જગતમાં જ્યારે અધર્મ વધી જાય છે ત્યારે ભગવાન પધારે. હવે જ્યારે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો તે અમને હવે કહો. અધર્મ જ્યારે વધી જાય ત્યારે ધર્મનું શું થાય? ધર્મ ક્યાં રહે? પેલા અધ્યાયનો આ પ્રશ્ન અધ્યાય કહે છે. આ અધ્યાયમાં અનેક પ્રશ્નો છે. હવે સુતજી કથાનો પ્રારંભ કરે છે ને કથાના પ્રારંભમાં માં સરસ્વતીને યાદ કરે છે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જય મૃદિરયે. આ જગતના માલિક દેવ એ બદ્રીનારાયણ આશ્રમમાં બિરાજેલા નારાયણ સ્વામી છે. સર્વે અવતારોની સમાપ્તિ થાય છે. આ નારાયણ ભગવાનના અવતારની સમાપ્તિ થતી નથી ભક્તો. નારાયણ ભગવાન આજે પણ હિમાલયમાં પ્રત્યક્ષ બિરાજે છે. રામાયણમાં કથા આવે છે, રામચંદ્રજી રાક્ષસનો નાશ કર્યો છે. રામ રાજ્યમાં પ્રજા બહુ દુખી થઈ. પછી રામજી સ્વધામ પધાર્યા છે. અયોધ્યામાં સરયુ નદીના કિનારે ઘાટ છે, તેનું નામ છે ગુપ્ત ઘાટ. અયોધ્યાના સંતો મહાત્માઓ વર્ણન કરે છે, સીતારામનો છેલ્લા દર્શન અહીં થયેલા. અહીં સીતારામજી સ્વધામ પધાર્યા, અંતર ધ્યાન થયા એટલે ગુપ્ત થયા. તેથી આ ઘાટનું નામ ગુપ્ત ઘાટ રાખ્યું છે. શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા એવું વર્ણન વ્યાસજીએ લખ્યું. પરંતુ ભરતખંડના માલિક નર નારાયણ ભગવાનના અવતારની સમાપ્તિ આજ સુધી હજી થઈ નથી. નર નારાયણ આજે પણ હિમાલયમાં પ્રત્યક્ષ બિરાજમાન છે. ભારતની પ્રજા સુખી થાય, ભારતનું કલ્યાણ થાય માટે નર નારાયણ સ્વામી હિમાલયમાં એક કલ્પાત નામના ગામમાં તપ કરે છે. આજે પણ નારાયણ બિરાજે છે ભક્તો. 2500 વર્ષ પહેલા ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી કલ્પાત ગામના નરનારાયણના દર્શન કરવા માટે પધાર્યા હતા. ત્યાંથી ઠંડી પડે છે. મહાન યોગી હોય એ જ એ ઠંડીને સહન કરી શકે. સાધારણ દેવ એ ઠંડી સહન કરી શકે નહીં તો માનવ કેવી રીતે સહન કરી શકે? શ્રી શંકર સ્વામીએ પ્રભુને કહ્યું, કળિયુગના લોકોને તમારા દર્શન કેવી રીતે થાય? કળિયુગનો માનવ અહીં આવી શકે નહીં તો તમે ઉપાય કરો. ત્યારે નર નારાયણ પ્રભુએ આજ્ઞા કરી કે અમે નારદ કુંડમાં સ્નાન કરો અને સ્નાન કરતા મારું સ્વરૂપ તમને હાથમાં આવશે. સ્વરૂપની સ્થાપના કરો. એ સ્થાપના કરેલા સ્વરૂપમાં દર્શન જે લોકો કરશે તેમને અમારા દર્શનનું ફળ પ્રાપ્ત થશે. લોકો બદ્રીનારાયણના દર્શને જાય છે તે ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામીએ સ્થાપન કરેલું સ્વરૂપ છે. બદ્રિકા આશ્રમની જાત્રા કરીને બદ્રીનારાયણની જાત્રા કરવા ગયા છો તો જાત્રા કરવા જજો. હરિદ્વાર તે ઉપરના 4 ધામ કહેવાય, બદ્રી, કેદાર, ગંગોત્રી ને જમનોત્રી. એ બદ્રીનારાયણના દર્શને જાવ ને ત્યારે ત્યાં ભગવાન નારાયણનું સ્વરૂપ જે બિરાજમાન છે એ સ્વરૂપ શ્રી શંકરાચાર્ય સ્વામીએ સ્થાપિત કર્યું છે. ભગવાનની આજ્ઞાથી ત્યાં બાજુમાં નારદ કુંડ છે. એ નારદ કુંડ ગરમ કુંડ છે અને એમાં ડૂબકી મારીને એ પથ્થરની મૂર્તિ ત્યાંથી લઈ આવ્યા ભગવાનની આજ્ઞાથી અને એ મૂર્તિનું સ્થાપિત આજે પણ ત્યાં છે. બદ્રીનારાયણની પૂજા કરવા માટે અમારા ગામનો અમારી જાતનો બ્રાહ્મણ આવે, બીજા કોઈ
બ્રાહ્મણને નારાયણની પૂજા કરવાનો અધિકાર આપ્યો નથી. તેથી ઉત્તર ભારતમાં બદ્રીનારાયણની પૂજા કરવા માટે દક્ષિણ ભારતમાંથી શંકરાચાર્યની જન્મભૂમિમાંથી બ્રાહ્મણ આવે છે. આજે પણ જે 3 વેદ ભણ્યો હોય, ત્રિકાળ સંધ્યા બરાબર કરતો હોય, તે જ બદ્રીનારાયણની પૂજા કરી શકે. જોવો તો બદ્રીનારાયણ ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે. જમણી સાથળમાં ડાબો પગ અને ડાબી સાથળમાં જમણો પગ પદ્માસનથી બેઠા છે. બદ્રીનારાયણ છે તે તો રાજા ધીરાજ છે, પણ સેવા બધી તપસ્વીના જેવી થાય છે. આજે પણ બદ્રીનારાયણના લોકો નારદ કુંડમાં ગરમ જળમાં સ્નાન કરે. ઠાકોરજીને માટે તો અતિ ઠંડુ જળ આવે છે. ઠંડા જળથી ભગવાનનો અભિષેક થાય છે, સ્નાન કરે છે. તે પછી ગળા સુધી સર્વાંગમાં ખૂબ ચંદન અર્પણ કરવામાં આવે છે. ત્યાં કપડાના વાઘા પહેરાવવામાં નથી આવતા, ત્યાં આખા ચંદનના વાઘા થાય છે. તો આપણને એમ થાય કે એટલી બધી ઠંડી અને છતાંય ચંદન તો ઠંડુ, તો ભગવાનને ટાઢ નહીં લાગતી હોય? કારણ કે ભગવાનનું સ્વરૂપ ઠંડુ સ્વરૂપ, એટલે કે ભગવાન તપ કરે છે અને એ તપને કારણે ભગવાનની અંદર પોતાના શ્રી અંગમાં, ભગવાનના શ્રી અંગમાંથી એટલી ગરમી થાય છે કે જેને કારણે ભગવાનને ઠંડકની જરૂર પડે છે. બદ્રીનારાયણ ભગવાન આખો દિવસ તપ કરે, ધ્યાન બહુ કરે, તે શ્રી અંગમાં ગરમી બહુ થાય છે. શ્રી અંગની હિમાલયમાં પણ ગરમી લાગે અને તેથી ચંદન અર્પણ થાય છે. બદ્રીનારાયણમાં નારાયણની સેવા પછી લક્ષ્મીજીની સેવા થાય. બદ્રીનારાયણમાં વિષય મતા છે. લક્ષ્મીજીનું પ્રભુએ એવી આજ્ઞા કરી કે તમે મંદિરની બહાર બેસો, મારી સાથે નહીં, મારી સાથે બેસશો નહીં. મારે જગતની તપ માર્ગનો આદર્શ બતાવવો છે. સર્વે ઠેકાણે લક્ષ્મીજી નારાયણ સાથે બિરાજે છે અને પછી લક્ષ્મીજી મંદિરની બહાર બેઠા છે. અંદર એકલા નારાયણ છે. ધનનો સંગ અને બાળકનો સંગ અને સ્ત્રીનો સંગ એ જ્ઞાનમાં અને ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. જગતને પ્રભુએ આદર્શ બતાવ્યો. સુંદર હીરો છે તે ધૂળમાં પડે તો સંગને કારણે મલિન થઈ જાય છે, પણ માયાનો સંગ ગમે તેવા તપસ્વીને પણ મલિન કરે છે. માટે માયાથી દૂર રહો. ભરતખંડના માલિકદેવ શ્રી નારાયણ ભગવાન કૃપા કરે અને તમને બોલાવશે ત્યારે પ્રત્યક્ષ દર્શન કરજો. અહીં બેઠા લોકો મનથી નારાયણના દર્શન કરે. કેટલાકને તો કથામાં બેઠા બેઠા ઘરની તેજોરી દેખાય છે. ઘર દેખાય, તેજોરી દેખાય તો નારાયણ કેમનો ભક્તો દેખાય? તમે પ્રેમથી સ્મરણ કરો. ચતુર્ભુજ પરમાત્મા પદ્માસનથી વિરાજ્યા છે. મનથી કોઈ પાપ કરે તો તેની સજા થાય. મનથી કોઈ પરમાત્માના દર્શન કરે, મનથી ઠાકોરજીના ચરણમાં તુલસીજી અર્પણ કરે, મનથી ભોગ કરે, માનસી સેવા કરે તો તેને પણ ફળ મળે છે. ભગવાન નારાયણના ચરણમાં ભાવના પૂર્વક વંદન કરો. કોઈ પણ સત્કર્મ કરતા પહેલા નારાયણને વંદન કરો અને તે પછી સુતજી દેવી સરસ્વતીને વંદન કરે છે. સરસ્વતી જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ ને જ્ઞાન શક્તિ. આ 3 શક્તિની અંદર જગત છે. સનાતન ધર્મમાં શક્તિ વિશિષ્ટ બ્રહ્મ, તેની પૂજા છે. આદ્ય શક્તિની સેવા, ત્રિગુણાત્મક શક્તિની ઉપાસના ભારતમાં છે. મહાકાળી એ ક્રિયા શક્તિ છે, મહાલક્ષ્મી એ દ્રવ્ય શક્તિ છે અને મહાસરસ્વતી એ જ્ઞાન શક્તિ છે. નવરાત્રીમાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની પૂજા થાય છે. જીવનમાં 3 શક્તિઓની બહુ જરૂર છે અને તેથી ત્રિગુણાત્મક શક્તિ માં અંબા, દુર્ગા અને સરસ્વતીની પૂજા થાય છે. કથાના આરંભમાં જ્ઞાન શક્તિ સરસ્વતી માને વંદન કર્યું છે. તે પછી સુતજી વ્યાસ મહર્ષિને વંદન કરે
અને કથાનો પ્રારંભ કરે છે અને અનેક વર્ષ મેં સંત સેવા કરી, અનેક મહાપુરુષો સાથે સત્સંગ કર્યો. સંતોની સેવા કરતા સત્સંગ કરતા મને જે કાંઈ મળ્યું તે હું તમને હવે અર્પણ કરું છું. મેં મારા મનથી નક્કી કર્યું છે કે આ જીવ પરમાત્માના ચરણે જાય તો જ એને શાંતિ થાય છે. આ જીવ ઈશ્વરનો અંશ છે અને જીવ જગતનો અંશ નથી. જીવ કોઈ જીવનો અંશ નથી. જીવ પરમાત્મા શ્રી કૃષ્ણનો અંશ છે. છતાં જીવ જગતનો થયો, કોઈ સ્ત્રીનો થયો કે કોઈ પુરુષનો થયો ત્યારે દુખી થયો. આ જીવને પોતાના સ્વરૂપનું બરાબર જ્ઞાન થાય તો જ તેના દુઃખનો અંત આવે છે. બહારથી જગત સાથે પ્રેમ કરો, અંદરથી ઈશ્વર સાથે પ્રેમ કરો. ઘરે જઈને એવું કહેતા નહીં કે હું ભગવાનનો છું, પણ મનમાં નિશ્ચય કરો કે ઈશ્વર સિવાય મારું કાંઈ નથી. આપણે બધા ભગવાનના ચરણમાં હતા. ભગવાનથી જીવ વિખૂટો પડ્યો, તેથી જીવ દુઃખી થયો. આ જીવ જેનો અંશ છે તે પરમાત્માને ચરણે જાય, પરમાત્માને મળે તો જ એનું કલ્યાણ થાય. કેટલાકને શંકા થાય છે કે મહારાજ ઈશ્વરના ચરણમાં હતા તો ત્યાંથી દૂર કેમ થયા? ભગવાનના હતા તો આપણે કેમ દૂર થયા? જીવ ઈશ્વરનો અંશ છે તો ઈશ્વરથી કેમ આપણે વિખૂટા પડ્યા? ક્યારથી વિખૂટા પડ્યા છે? કેટલાક પ્રશ્નો એવા છે કે જો તમે ભગવાનની ખૂબ ભક્તિ કરશો ને તો ભગવાન તમને સમજાવશે. કોઈ માનવ સમજાવશે તો એ બુદ્ધિ કબૂલ કરતી નથી. આ પ્રશ્ન થોડો એવો છે કે જીવ ઈશ્વરથી કેમ વિખૂટો પડ્યો, ક્યારે પડ્યો એનો બહુ વિચાર ન કરો. રોગ થયા પછી રોગ કેમ થયો, કેવી રીતે થયો, ક્યારથી થયો તેનો વિચાર કરવાથી લાભ નથી. રોગ થયા પછી એ ચરી સાથે દવા લ્યો તો લાભ થાય છે. એક ભાઈ કપડાની બહુ કાળજી રાખતા કે મારા કપડા જરાય બગડે નહીં. એક દિવસ એવું થયું, ઘરમાં આવ્યા પછી જોયું ધોતિયાને ડાઘ પડી ગયો. તે પછી વિચાર કરવા લાગે કે આ ડાઘ ક્યાંથી લાગ્યો હશે, કેવી રીતે લાગ્યો હશે. બહુ ડાયો હતો ને તેથી એક એક ઘરે પૂછવા ગયો કે આ ડાઘ તમારા ઘરે લાગ્યો છે? એક સજ્જને કહ્યું, ડાઘ દેખાય છે ને, ડાઘો દેખાય છે ને તને, તે મારા ઘરે લાગ્યો છે કે બીજાના ઘરે લાગ્યો, તમે બધી પંચાયત છોડો, સાબુ લગાડો, ડાઘો જતો જશે. ડાઘો ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો તેનો વિચાર કરવાથી ડાઘો જશે નહીં. ભક્તો, જીવને ઈશ્વરનો વિયોગ કેમ થયો, કેવી રીતે થયો તેનો વિચાર બહુ ન કરો. કંઈક ભૂલ થઈ હશે, હવે એ ભૂલને સુધારો. આપણે બધા જ ભગવાનના ચરણમાં હતા અને પછી જીવ ઈશ્વરથી અલગ થયો. જે પરમાત્માનો અંશ છે તે પરમાત્માના ચરણમાં જાય તો તેને શાંતિ મળે છે. વાસુદેવે ભગવતે ભક્તિ યોગ પ્રયોજિત જનયાસુ વૈરાગ્યમ જ્ઞાન યત દેતુકમ. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરો, શ્રી કૃષ્ણના નામનો જપ કરો, તન્મય બનો. તમને પરમાત્માના દર્શન થશે અને તો જ કલ્યાણ થાય. જેને ભગવાનના દર્શન થાય તે જ કૃતાર્થ બને છે. પરમાત્માના જેને દર્શન થાય તેનું જીવન કંઈક જુદું હોય છે. જેને અંદર આનંદ મળે છે તેને બહારનું બધું સુખ તુચ્છ લાગે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, પ્રેમ ગલી અતિ સાંકડી છે, ત્યાં બે રહી શકતા નથી, બંને એક થઈ જાય છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન વિષય નથી. જગતના સર્વે પદાર્થો જ્ઞાન વિષય બને છે. હું જાણું છું કે આ ફૂલની માળા છે, તેથી હું જોયા જ્ઞાતા, હું તો થયો જ્ઞાતા અને ફૂલની માળા થઈ જ્ઞેય. વ્યવહારના જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞેય એવો દ્વૈત રહે છે. પરમાત્માનો જેને અનુભવ થયો ભગવાનથી અલગ રહી શકે નહીં. જેને યોગીઓ આનંદ કહે છે, જેને ઋષિઓ પરમાત્મા કહે, સંતો ભગવાન કદી ઉપનિષદ બ્રહ્મ કહે, વૈષ્ણવ શ્રી કૃષ્ણ કહે, એ જ
એક જ તત્વ છે, આ બધા જ એકના જ અનેક નામ છે. પરમાત્માને જે પ્રેમ કરે, ભગવાનની ભક્તિ કરે, તેના દુઃખનો અંત આવે છે. સોનક મુનિએ સુતજીને પ્રશ્ન કર્યો છે, ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ આનંદ કેમ મળતો નથી? ભક્તિ કરીએ અને આનંદ ન મળે તો સમજવું ભક્તિમાં કંઈક ભૂલ થાય છે. આપણે ભક્તિ બરાબર કરે અને આનંદ મળવો જોઈએ. બરફને સ્પર્શ કરી અને ઠંડક લાગવી જ જોઈએ. પરમાત્મા આનંદમય છે. આનંદમય પરમાત્માની ભક્તિ, એને જ આનંદ મળે છે. પણ માનવ મનથી ભક્તિ કરતો નથી. એનું મન વાસનાની દોરીથી સંસારના વિષયો સાથે બંધાયું છે. આ વાસનાની દોરી છૂટે તો જ મન પરમાત્માનો સ્પર્શ કરી શકે. મન ઘરમાં અને તન મંદિરમાં છે. આવી ભક્તિ શા કામની? વાસનાની આ દોરી છૂટવી જ છે, છોડવી જ પડશે. સંસારના વિષયો મીઠા લાગે તેથી મન વિષયો સાથે પ્રેમ કરે છે. ધીરે ધીરે સંયમ વધારો. કોઈ પણ સુખ ભોગવતા પહેલા સહન કરવું પડે છે. સુખ ભોગવ્યા પછી સહન કરવું પડે છે. સંસારનું સુખ એ કઈ સાચું સુખ નથી. સુખ ભોગવતા પહેલા ભોગવ્યા પછી પણ દુઃખ. આવું વિચારશો તો મનને ખાતરી થશે કે સંસાર સરસ નથી. સંસાર જેને બનાવ્યો છે તે સરસ છે, રસમય છે, તો પરમાત્મા છે. ધીરે ધીરે સંયમ વધારો, વૈરાગ્ય કેળવો તો જ ભક્તિમાં આનંદ આવશે. પ્રભુમાં પ્રેમ જાગૃત કરવા માટે કથા સાંભળો. પ્રેમથી સતત જપ કરો તો આનંદ આવશે. પરમાત્માનો સતત જપ કરશો તો પ્રભુમાં પ્રેમ વધશે. પરમાત્મા પ્રેમ પ્રત્યે પ્રેમ વધારવા પછી 24 અવતારોની થોડીક કથા કહી છે. પરમાત્માના 24 અવતાર માન્ય છે. 24 અવતારોની કથા ભાગવત શાસ્ત્રમાં વર્ણવી છે. પરમાત્માના 24 અવતારો વર્ણવ્યા છે. પહેલા અવતાર સનત કુમારોનો છે. સનત કુમાર એ બ્રહ્મચર્યનું પ્રતીક છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. બીજા અવતાર વરાનો છે. વરા એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ છે. સત્કર્મનો વિઘ્ન કરે છે. લોભને સંતોષથી મારો. વરા અવતાર સંતોષનો અવતાર છે. પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો, આ અવતારનું રહસ્ય છે. ત્રીજો અવતાર નારદજીનો છે. નારદજી ભક્તિના અવતાર છે. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને ભક્તિ મળે છે. ચોથો અવતાર નર નારાયણનો છે. ભક્તિ દ્વારા ભગવાન મળે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિના હોય તો દ્રઢ થતી નથી. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યની જરૂર છે. તેથી તો પાંચમો અવતાર કપિલદેવનો છે. કપિલદેવ એટલે મૂર્તિમંત જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ કરશે તો ભક્તિ કાયમને માટે સ્થિર થશે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમને માટે સ્થિર થશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આવશે તો તમે અત્રિ બનશો. અને અત્રિ એટલે ગુણાતીત, અને ગુણાતીત થશો એટલે અત્રિ થશો. તમારે ત્યાં અત્રેય દત્તાત્રેય ભગવાન આવશે. સાતમો અવતાર યજ્ઞનો અવતાર છે. આઠમો ઋષભદેવનો અને નવમો પૃથુરાજાનો. 10મો મચ્છ નારાયણનો અવતાર. 11મો અવતાર કુર્મનો ને 12મો ધન્વંતરે. 13મો અવતાર મોહિની નારાયણનો છે. 14મો અવતાર નૃસિંહ સ્વામીનો છે. પુષ્ટિ અવતાર છે. નૃસિંહ અવતારમાં ભગવાનને પ્રહલાદ ઉપર કૃપા કરી છે. પ્રહલાદ જેવી દ્રષ્ટિ રાખશો તો સર્વત્ર થાંભલામાં પણ તમને ભગવાનના દર્શન થશે. ઈશ્વર સર્વ વ્યાપક છે એવું માત્ર બોલવાથી નહીં પણ અનુભવવાથી જ પાપ થતું અટકે છે. તમારે પાપ છોડવું હશે તો સર્વત્ર ઈશ્વરના દર્શન કરો. વામન અવતાર એ 15મો અવતાર જે પૂર્ણ નિષ્કામ છે. જે ઈશ્વરની સતત ભક્તિ કરે, ધર્મ આચરે,
જેને ભગવાન પણ મારી શકે નહીં. પરમાત્મા મોટા છે છતાં બલિરાજા આગળ વામન બન્યા છે. 16મો અવતાર એ આવેશ અવતાર છે, પરશુરામનો અવતાર. 17મો અવતાર વ્યાસ નારાયણનો જ્ઞાના અવતાર છે. 18મો રામજીનો અવતાર છે. રામજી મર્યાદા પુરુષોત્તમ છે. રામજીની મર્યાદાનું પાલન કરશો તો કનૈયો આવશે. 19મો